હું આછોદ ગામની સરપંચ મુસ્કાન સોએબ કાજી. ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે. ITI બાબતે પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે. કૌભાંડ થયું છે, કરોડોનું કૌભાંડ થયું છે એવો આક્ષેપ છે. શું માનો છો? વિકાસ કામો નથી થયા અને કાગળ પર બતાવી દેવાય તેવો આક્ષેપ છે. ITI બાબતે જવાબ મળી જશે. ગેરમાર્ગે દોડતો જવાબ આપવામાં આવે છે તેમ પંચાયતમાં. ગામજનોનું કેવું છે? ITI બાબતે જવાબ મળી જશે. તમને ITI બાબતે જવાબ ના મળે તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો. તો તમે એવું માનો છો કે આ જે ઓનલાઈન પ્રોસેસ મુકાઈ છે એ ખોટા દસ્તાવેજો છે? અમારી પાસે બધું જ છે, બધું કામનું બધું જ છે અમારી જે પાસે. એક્સેપ્ટ કરે છે એમને જે દસ્તાવેજ રજૂ કર્યા ઓનલાઈન કાઢીને, તો ઓનલાઈન ની જે વેબસાઈટ છે એમાં ખોટા દસ્તાવેજ રજૂ થયા છે તો તમે માનો છો? આજે આટલી મોટી સંખ્યાની અંદર ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે, તો શું આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે? પણ અમારી પાસે બધું લીગલ જ છે. તો પછી આ ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કેમ કરી? તમે ITI કરી લો ને, ITI આગળ એ ના થાય તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો. ગ્રામ પંચાયતની સભા પણ બોલાવવામાં આવતી નથી. આવશે, આવશે? આવે જ છે, પણ જયારે ગામ સભા હોય ત્યારે કોઈ ગામ વાળું કોઈ આવતું છે નહીં. ગામ સભા જયારે કરીએ છે આક્ષેપ છે કે 3 દિવસથી 500 માણસો ગામના ભેગા થાય છે, તેમ છતાં પણ સભા બોલાવવામાં આવે છે. ગલત છે. ગામ સભાઓ થાય છે પણ કોઈ આવવા તૈયાર નથી. વધુમાં તમે સાચા છો અને ગામજનો ખોટા છે? હા, જ્યારે ગામ સભા થાય છે ત્યાં હું હાજર રહું છું. 10 થી 15 થી 20 ગામજનો હોય છે, એનાથી આગળ કોઈ આવતું નથી. ITIમાં સવાલો કરેલા છે, તેમના જવાબ અહીંયા આગળ ગેરમાર્ગે દોડતા આપવામાં આવ્યા છે અને તમે મીડિયા સમક્ષ જોયું છે અને તે સાચું છે. મેં તમને કીધું ને કે ITI તમને આગળ જવાબ ના આપે એટલે તમે આગળ એ કરી શકો છો. પણ નગરજનોનું કેવું છે કે ITI ના જવાબ જ નથી આપતા, અમને તો આવું કે છે કઈ આવીને તમે કાગળ તપાસી જાઓ. ITI બાબતે તમને કહું તો છું કે ITI બાબતે અમારા ITI પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે. સ્તર તપાસી કરવાનું અને રૂબરૂ સ્તર તપાસી એમને ના પાડેલી તો એમને અપીલમાં જવાનું કહી દીધેલું છે. એ લોકોએ ખોટી રીતે આક્ષેપો લગાવે છે કે પંચાયત ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન નથી. નિયમો અનુસાર જે RTIના જવાબો દેવામાં આવે છે એ પંચાયત આપશે. એની અંદર કોઈ ભ્રષ્ટાચાર છે નહીં. તમારા એકાઉન્ટમાં પૈસા પડે છે પંચાયતના, એવો આક્ષેપ છે? મારા એકાઉન્ટમાં કોઈ પૈસા પડતા નથી. હું સરપંચ નથી. તમે વિકાસના કામો રાખો છો એવો પણ આક્ષેપ છે? હું કોઈ કોન્ટ્રાક્ટર નથી તો હું કામો રાખી શકું. તો પંચાયતે કેમ, ગ્રામ પંચાયતે કેમ RTIમાં જવાબ ના આપ્યો ને અપીલનું કહી દીધું એમને? ગ્રામ પંચાયતે RTIના જવાબો આપેલા એવું નથી કે નથી આપી દીધેલું. એ લોકોને અરજી બી આપેલી છે રૂબરૂ સ્તર તપાસી કરવાની. એ લોકો 2022થી લઈને 2026 સુધીનો રેકોર્ડ માંગે છે. એ પંચાયતના નિયમો અનુસાર નથી. એ લોકોને કહી દીધેલું છે તમે અપીલમાં જઈ શકો છો. પંચાયત જો કોઈ કાર્યવાહી ના કરે તો તમે અપીલમાં જઈ શકો છો. કેમ 4 વર્ષનો રેકોર્ડ ન આપી શકે? એવો કયો નિયમ છે પંચાયતમાં? એ નિયમો અનુસાર જે થતું હોય તે કરી શકે છે. આમ જોઈએ તો મિનિમમ 50 વર્ષનો રેકોર્ડ હોય ને તો પણ કરીને આપવો પડે. શું માનો છો તમે? એ અત્યારે મેં કહી શકતો નથી. ઓકે, તમે ભ્રષ્ટાચાર નથી કર્યો એ સાચું કે ખોટું? જો મેં ભ્રષ્ટાચાર કોઈ ખોટું છે, એ લોકો જે કહે છે એ લોકો ખોટી રીતે મને ગેરમાર્ગે દોડે છે અને પબ્લિકને બી ગેરમાર્ગે દોડાવે છે. ઓકે.